પારડીમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ કાર્યશાળા યોજાઈ। એક દેશી ગાય દ્વારા ખેડૂત 10 એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી કરી શકે છે હોવાનું જણાવતા મંત્રી કનુભાઈ દેસાઈ લોકો તંદુરસ્ત જીવનશૈલી જીવી શકે તે માટે વડાપ્રધાને પ્રાકૃતિક ખેતી તરફ વળવા સૌને આહવાન કર્યું હોવાનું જણાવતા સાંસદ ધવલ પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 12 વર્ષના સુશાસન નિમિત્તે વિકસિત ભારત સંકલ્પ સંમેલન અંતર્ગત વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પારડીના મોરારજી દેસાઈ ઓડિટોરિયમમાં પ્રાકૃતિક કૃષિ કાર્યશાળા રાજ્યના નાણાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી। આ પ્રસંગે કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે દેશ આઝાદ થયો ત્યારે 35-36 કરોડની વસ્તી હતી, આજે 140 કરોડ વસ્તી છે, ત્યારે તેની સુખાકારી અને કલ્યાણની જવાબદારી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સુપેરે નિભાવી રહ્યા છે। કોરોના કાળથી લઈને અત્યાર સુધી દેશની 80 કરોડ જનતાને નિઃશુલ્ક અનાજ મળી રહ્યું છે। દેશનો દરેક નાગરિક સ્વસ્થ તંદુરસ્ત જીવન જીવે તે માટે વડાપ્રધાને પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન કર્યું છે। રાસાયણિક ખાતરના વપરાશને કારણે જમીન બંજર બની રહી છે, પાણી જમીનમાં નીચે ઉતરતું નથી, અળસિયા જોવા મળતા નથી, ત્યારે એક દેશી ગાય દ્વારા ખેડૂત 10 એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી કરે છે। પ્રાકૃતિક ખેતી એ સમયની માંગ છે। આ ખેતીથી ભારત નંબર 1 બનશે। વલસાડ ડાંગના સાંસદ અને લોકસભાના દંડક ધવલ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસન 12 વર્ષ પૂર્ણ થયા તે અવસરની શુભેચ્છા પાઠવી જણાવ્યું કે ખેડૂતો માટે તેઓ હંમેશા ચિંતિત રહ્યા છે ને પીએમ બન્યા બાદ કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી હતી। જિલ્લામાં 2 લાખ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીથી તાલીમ આપવામાં આવી છે। વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે એ જરૂરી છે। જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલે જણાવ્યું કે ભારત કૃષિ પ્રધાન દેશ છે, એ આપણો ગૌરવ છે, આપણો વારસો છે, જેને ગર્વ સાથે આગળ વધારવાનો છે। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક ખેતી માટે ગામે ગામ જનસંપર્ક કરી રહ્યા છે। વલસાડ ધારાસભ્ય ભરતભાઈ પટેલ, ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ પ્રાકૃતિક ખેતી અંગે જણાવ્યું કે દરેકે પ્રાકૃતિક ખેતી અપનાવી તંદુરસ્ત જીવન જીવવા માટે જાગૃત થવાનો અનુરોધ કર્યો હતો। જિલ્લા આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર ડીએન પટેલે પ્રાકૃતિક ખેતીમાં દેશી ગાયનું મહત્વ સમજાવ્યું હતું। પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોએ પોતાના અનુભવ વર્ણવ્યા હતા અને અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી તરફ વાળવા આહવાન કર્યું હતું। મંત્રી સહિતના મહાનુભાવોએ પ્રાકૃતિક ખેત પેદાશના સ્ટોલ અને સરકારના વિવિધ વિભાગની યોજનાકીય માહિતીના સ્ટોલ મળી કુલ 17 સ્ટોલોની મુલાકાત લીધી હતી। આ પ્રસંગે પારડી પાલિકા પ્રમુખ ચેતન નાયકા, પારડી તાલુકા પંચાયત પ્રમુખ કિન્નરીબેન પટેલ, જિલ્લા સંગઠન પ્રમુખ હેમંતભાઈ કંસારા અને જિલ્લા સંગઠન મહામંત્રી કમલેશ પટેલ તેમજ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સ્વાગત પ્રવચન જિલ્લા ખેતીવાડી અધિકારી અરુણભાઈ ગરાસિયાએ કરી હતી, જ્યારે આભાર વિધિ કિસાન મોરચા પ્રમુખ રૂપેશ પટેલે કરી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન વનરાજસિંહ પરમારે કર્યું હતું। ટેસ્ટ કરીને મેં કીધું પહેલા કરતા હતા એ આપણા હેલ્થ માટે, આપણા અહીંયાની આબોહવા માટે, આપણા શરીર માટે અને આપણા દેશ અથવા તો આપણી માતૃભૂમિ, આપણી ધરતી માટે એ જ ખાસ કરીને આપણા દેશના વડાપ્રધાન શ્રી માનનીય મોદીજી અને સમગ્ર ભારત સરકારનું એક ધ્યેય છે કે આપણે વધુમાં વધુ ઉત્પાદન ખેતીનું કરીએ, પરંતુ એમાં ખાતરનો ઉપયોગ ઓછો કરીએ અને એટલા માટે આપણે સૌ નેચરલ ફાર્મિંગ એટલે પ્રાકૃતિક ખેતી તરફ વળીએ અને એના જે ફાયદાઓ છે એનાથી જે ખેતીની પેદાશ થાય છે એ સ્વાસ્થ્ય માટે એકદમ ફાયદાકારક છે। અને એના માટે જો આપણે જોઈએ તો એક ગાય રાખવાથી ગુજરાત સરકારનો એક નિયમ છે કે એક ગાયના માટે 900 રૂપિયા એના પોષણ માટે આપી અને એમાંથી જે કંઈ પણ મૂત્ર અને છાણ પેદા થાય એના લીધે એક જીવામૃત અને બીજા ઘણા બધા ફર્ટિલાઇઝરો બને। એ નેચરલ ફાર્મિંગના લીધે જે પેદાશ થાય એ એકદમ શુદ્ધ થાય। એમાં જો કદાચ એનું પ્રોડક્શન થોડું ઓછું થાય તો પણ એના જે ભાવ છે એના લીધે ખેડૂતોને ચોક્કસ ફાયદો થાય છે। અને અત્યારે આપણે જોયું છે કે જે રીતે ઈરાન અને ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે જે યુદ્ધ છે એના લીધે આપણા સમગ્ર એશિયા ખંડના ઉર્જાના સ્ત્રોતો એટલે કે પેટ્રોલ, ડીઝલ તેમજ ખાતર આ બધાની જે તંગી વર્તાય ભવિષ્યમાં આવું ન થાય એના માટે પણ આપણે નેચરલ ફાર્મિંગ તરફ ચોક્કસ રીતે વળવું જોઈએ। અને આપણા દેશના વડાપ્રધાનશ્રીએ જે લોકોને આહ્વાન આપ્યું છે અમે સૌ ઉત્સાહભેર ગુજરાતની જોડાઈ ગયા છીએ, એટલા માટે ગુજરાતના ખેડૂતોને પણ આજે ખાસ કરીને આપણા વલસાડ જિલ્લાની અંદર પ્રાકૃતિક આપણી ખેતી છે એની કાર્યશાળા રાખવામાં આવી હતી અને આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારથી દેશના પ્રધાનમંત્રી બન્યા ત્યારથી આપણા દેશનું ખેતી ઉત્પાદન વધે એના માટે ખાસ ભાર આપી રહ્યા છે। પણ ખેતીના ઉત્પાદનમાં પણ જે પ્રાકૃતિક ખેતીથી આપણે ઉત્પાદન વધારીએ
એના માટે ખાસ નરેન્દ્ર મોદી સાહેબ પ્રયત્ન કરી રહ્યા છે અને નેચરલ ફાર્મિંગ તરફ વળીએ તો આપણે ફર્ટિલાઇઝરનો ઉપયોગ ઓછો કરીએ તો આપણી જે જમીન છે એનો પણ સારી હેલ્થ રહેશે અને આપણા પોતા જે લોકો એને કન્ઝ્યુમ કરે છે એની પણ સારી તબિયત રહે એ હેતુથી આપણે નરેન્દ્ર મોદી સાહેબ ખાસ કરીને પ્રાકૃતિક ખેતીને ભાર આપી રહ્યા છે. અલગ અલગ યોજના હેઠળ આપણા ખેડૂતોને અલગ અલગ સ્કીમના હેઠળ પ્રાકૃતિક ખેતી તરફ વળે તો એમને અલગ અલગ સહાયતા અને ટ્રેનિંગ પણ આપવામાં આવે છે. તો ખાસ કરીને આપણો ગુજરાત પ્રાકૃતિક ખેતીમાં પૂરા ભારત દેશની અંદર નંબર 1 છે ને એ રીતે જ આપણો ડાંગ જિલ્લો પણ પૂરા ભારત દેશની અંદર નંબર 1 જિલ્લો છે. આપણો વલસાડ જિલ્લામાં પણ 24,000થી વધારે ખેડૂતો આજે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. અને ખાસ કરીને વાત કરું તો પ્રાકૃતિક ખેતીમાં આપણા જ વલસાડ જિલ્લામાં પરિયા ગામ ખાતે આપણા ખેડૂતો આજે ખાસ કરીને નેચરલ ફાર્મિંગ તરફ વળ્યા છે અને જે રીતે ટેકનિકથી એ ફાર્મિંગ કરી રહ્યા છે એ કેરી આજે પૂરા દેશમાં જ નહીં પણ વિદેશની અંદર પણ એક્સપોર્ટ થઈ રહી છે. એ બતાવે છે કે નેચરલ ફાર્મિંગની કેટલી તાકાત છે ને સરસ પ્રોત્સાહન આપે તો એ આગળ વધી શકે. એ જ રીતે આગળ પણ અમે નેચરલ ફાર્મિંગને આપણા વલસાડ જિલ્લાના પૂરા ભારત દેશમાં નંબર 1 જિલ્લો બને એના માટે પૂરો પ્રયત્ન. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.